જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો। આજે ઘણા સમય પછી હું વ્લોગ બનાવી રહી છું। જોકે આમ તો અડધું વેકેશન વયું ગયું ત્યારે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો। અને આજે અમે જઈ રહ્યા છીએ મારા મામાના ઘરે, કારણ કે કાલે છે મારા મામીનું શ્રીમત। તો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા અને અત્યારે મને છે ગાડીમાં બેઠા, ત્યાર પછી અડધે રસ્તે પહોંચ્યા ત્યારે વ્લોગ શૂટ કરવાનો પણ ટાઈમ મળ્યો। એટલું બધું કામ હોય, એટલી બધી બિઝી હોય કે શૂટ કરવાનો જ ટાઈમ નથી મળતો। મેં કીધું મારા ફ્રેન્ડ લોકો મારાથી નારાજ થઈ જાય કે વ્લોગ તો મૂકતા જ નથી। કાંઈ નહીં, તો આજને કાલ બહુ જ મસ્ત વ્લોગ આવવાના છે, કન્ટિન્યુ જોતા રહેજો। અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઘેડ માધવપુરમાં આવેલું શર્મા ગામ છે મારા મામાનું, ત્યાં। અને ત્યાં જઈને હું તમને ત્યાંનું લોકેશન અને વ્યૂ બતાવીશ। જબરજસ્ત સીન છે, તો ટુ બી કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો, આપણે કેટલા ટાઈમ પછી વ્લોગ શૂટ કર્યો અને આજે કેટલા ટાઈમ પછી હું પણ પપ્પા અને મમ્મી સાથે ક્યાંક બહાર જઈ રહી છું। બાકી તો હું જાઉં જ છું મારી રીતે એકલા એકલા, આપણે રખડ્યા કરીએ। આપણે વેકેશન છે તો બધે જવું તો ખરી ને, કંઈ કામ ધંધો બીજો હે નહીં। અને અત્યારે અમે બધા જઈ રહ્યા છીએ મામાના ઘરે। અને અત્યારે એવું છે, મેં એક તો રસ્તામાં એટલું બધું કામ આલેથી રસ્તો પણ એટલો ખરાબ છે। તો ફાઇનલી મિત્રો, આપણે અત્યારે જ્યાં છે ને પસવારીથી આગળ લકરનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં પહોંચી ગયા છે। અત્યારે તો હું ગાડીમાં બેઠા બેઠા તમને ત્યાંનું થોડુંક સીન બતાવું। આ છે અત્યારે લકરનાથ મહાદેવનું મંદિર છે, ત્યાંનું વ્યૂ બહુ બધા ઝાડવા છે લોકોને બેસવા માટે, અને છાંયો છે। બાજુમાં એક દુકાન પણ આવેલી છે જ્યાં અમે બધા બસ સોડા પીવા માટે ઊભા, કારણ કે અત્યારે એક તો ગરમી બહુ પડે। જો તમને બતાડું, આ જો આગળ બેઠા બેઠા સોડા પીએ ફૂલ। કંઈ નહીં, બસ બહુ મસ્ત મજાનું વ્યૂ અને લોકેશન છે। અને આ તો અત્યારે ઘેરમાં ગરમી પણ બહુ પડી રહી છે। જોઈએ હવે, મને તો અહીંથી જતા પહેલાં એ જ ટેન્શન છે કે કેટલી ગરમી હશે ત્યાં। અત્યારે છે ને અમે અહીંયા રસ્તામાં ઊભા, મેં કીધું હાલો બધાને આપણા ઘેરનું વ્યૂ બતાવી દઈએ મસ્ત। અત્યારે ઉનાળો છે એટલે કાંઈ હોય નહીં ખેતરમાં, પણ આમ તો વ્યૂ આવે મસ્ત લોકેશન ફોટોશૂટ માટે, બહુ મસ્ત લોકેશન છે। અહીંયા એક મંદિર પણ આવેલું છે, હવે કહેવાનું હોય તો મને પણ નથી ખબર। एक हीर थी और था एक रांझा, कहते हैं मेरे गाँव में, सच्चा हो दिल तो सौ मुश्किलें हो, झुकता नसीबा पाँव में, चल तेरा रब्बा फलक बन गया। તો ફાઇનલી મિત્રો, અમે મામાના ઘરે પહોંચી ગયા છે। ફ્રેન્ડ્સ, તમે બધા જોઈ શકો છો અત્યારે મારા મામાના ગામનું જે વ્યૂ છે, એ આ બહારથી જે ખેતરો હોય ને બધાથી રસ્તો ચાલુ થાય ને ત્યાં જો અત્યારે બોર્ડ મારેલો છે શર્મા ગામનો। બહુ મસ્ત ઝાડવા છે બધે, વ્યૂ બહુ મસ્ત આવે અહીંયા। આમ તો મને લાગતું હતું ઘેરમાં બહુ ગરમી પડે, ગરમી થાય, પણ અહીં કેટલી ગરમી છે નહીં। ફાઇનલી મિત્રો, અત્યારે અમે છે ને ઘેડ બગસરા પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા જે અત્યારે ગરમી પડી રહી છે। મામાના ઘરે પહોંચી ગયા પછી આપણે કંઈ નહીં, બસ જો વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું અને મામા મામી નાની માં બધા બેઠા હતા। પછી મેં બધી વિડીયો ઉતાર્યા બધાના, બધા વાતો કરતા હતા મસ્ત। તો કંઈ નહીં, બસ હતો। તો ફાઇનલી મિત્રો, આપણા દિવસનો એન્ડ થયો અને આપણે બ્લોગનો એન્ડ કરવા જઈ રહ્યા છે। તો તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, હર હર મહાદેવ।